અરવલ્લી મોડાસા બી કન્નઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એનએજા સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો। અરવલ્લીમાં મોડાસા એટલે શિક્ષણ નગરી તરીકે એક આગવી ઓળખ ઊભી કરનારું શહેર અને જિલ્લાના વડામથક એવા મોડાસામાં શૈક્ષણિક ક્ષેત્ર નામ ધરાવતી સંસ્થાઓમાં ગુજરાતી મીડિયમ પછી બી કન્નઈ ઇંગ્લિશ મીડિયમ બાળકોને શિસ્ત અને સંસ્કારો સાથે જ્ઞાનનું સિંચન થાય તે હેતુથી તેમજ રમતગમત સાથે શિસ્ત અને સંસ્કાર તેમજ રમતની હાર જીત સાથે જિંદગીની પણ હાર જીત ક્ષણિક સુખ દુઃખ આપનારી હોય છે જેવી ભાવનાનું જ્ઞાન કરાવવા માટે સંગીતના તાલે ગમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તૃતીય નંબર પ્રમાણે મેડલ તેમજ ટીમ પ્રમાણે ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા। આ પ્રોગ્રામના ચીફ ગેસ્ટ તરીકે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ અને દાતાશ્રી નીરજ જૈન શેઠ વિદ્યાધામ તેમજ સંસ્થા ટ્રસ્ટી બિપિન ચંદ્ર આર શાહ, વાઇસ પ્રેસિડેન્ટ પંકજ બુટાલા, નિખિલભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે શું કહ્યું મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ટ્રસ્ટી બિપિનભાઈએ તે ધ્યાનથી સાંભળો। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી મોડાસા। અત્યારે જે હું પોતે 32 યર્સનો છું, અમે પણ આ એજમાં હતા ત્યારે આવો બધો મોકો ઓછો મળતો હતો। એટલે અત્યારે એવું થાય છે કે આ એક બહુ બેસ્ટ સમય હતો જે તે ટાઈમે। એટલે હું સ્ટુડન્ટોને એવું કહેવા માંગીશ કે અત્યારે જે મોમેન્ટ છે ને એ ખરેખર બધાએ જીવી લેવી જોઈએ અથવા પોતાના લાઈફમાં કેચ કરી લેવી જોઈએ। કારણ કે પછી આફ્ટર 18 કે 20 યર્સ પછી તમે આ બધું કદાચ ના પણ કરી શકો અને કોઈને પર્સનલ હોય હોબી કે સ્પોર્ટ્સમાં પોતાનું કરિયર બનાવવું હોય અથવા કોઈ પણ મલ્ટીપલ ફિલ્ડ આજે અવેલેબલ છે માર્કેટમાં। એટલે તમામ સ્ટુડન્ટો અને જે અહીંનું જે એજ્યુકેશનનું કેમ્પસમાં જે કોર્પોરેટ કલ્ચર ટાઈપનું આખી એટમોસ્ફિયર છે, ઇવન સ્ટાફ એનું ડ્રેસિંગ સેન્સ, બાળકોનું પણ ડ્રેસિંગ અને જે આ બધા પાછળ જે કમિટી છે કોર કમિટી જે નવા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી ભદ્રાબેન બુટાલા કૌડલ એકેડમી ફોર નેશનલ એજ્યુકેશનનો રમતગમત સ્પોર્ટ્સ ડે આયોજન કરવામાં આવ્યું હતું। એને નામ આપવામાં આવ્યું છે એનએજા। આ રમતની સ્પર્ધાની અંદર અનેક બાળકોએ ભાગ લીધો છે। મને ખ્યાલ છે 250 વિદ્યાર્થીઓ આ રમતગમતના કાર્યક્રમમાં જોડાયા છે। જુદી જુદી સ્પર્ધાઓમાં દોડ આ તેમાં ભાગ લીધો છે। સાથે સાથે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રમતની સાથે જોડાયેલા યોજ્યા છે અને સૌ બાળકોએ ખૂબ આનંદપૂર્વક આ કાર્યક્રમમાં જોડાઈ અને બી કન્નઈ શાળાની એની પોતાની આગવી પ્રતિષ્ઠા છે એને વધારે દેદીપ્યમાન બનાવવા માટેની ખૂબ જહેમત ઉઠાવી છે। એટલે સૌ બાળકોને સૌ પ્રથમ અભિનંદન આપું છું ભાગ લેવા માટે અને એના નેતૃત્વ જેમને કર્યું છે એવા રમતગમતના શિક્ષકો અને જેને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે માર્ગદર્શન આપ્યું છે એવી બંને બહેનો અને સ્ટાફ, સમગ્ર સ્ટાફ આની સાથે ઓળગોળ થઈ જઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। એટલે સૌને હું અભિનંદન આપું છું। આવા કાર્યક્રમો બી કન્નઈ શાળાની પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરતી રહેશે એવી શ્રદ્ધા છે અને ફરીથી સૌને અભિનંદન।